રાજ્યમાં ઠંડી સાથે આજથી 3 દિવસ શિયાળુ માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની શક્યતા નહીવત છે. દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સંભવિત વરસાદ અને બરફવર્ષાને જોતા ખેડૂતોને તેમના પાકને બચાવવા જરૂરી પગલાં લેવાની ચેતવણી પણ અપાઈ છે. ચોમાસાની અતિવૃષ્ટિ દરમિયાન થયેલા નુકસાન બાદ શિયાળુ માવઠાને લઈ ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.